પાંજરાપોળમાં જગ્યાના અભાવે નવસારીમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે। જ્યાં નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો। રખડતી રંજાડની સમસ્યા માંડ માંડ ઓછી થઈ હતી, ત્યાં અચાનક મહાનગરપાલિકાએ અહીં ઢોર પકડવાની કામગીરી પર બ્રેક મારી દીધી। જગ્યાના અભાવે ઢોર પકડવાનું કામ કરતી એજન્સી હાથ પર હાથ રાખીને બેસી રહી। 15 દિવસથી ઢોર પકડવાનું કામ બંધ છે, કારણ કે પકડાયેલા ઢોરને પાંજરાપોળમાં રાખવાની હવે જગ્યા જ નથી રહી। આ બધી સંજ્ઞાન લઈને મહાનગરપાલિકા દ્વારા એક ખંભલાવ ગામ પાસે જગ્યાની ફાળવણી તો કરવામાં આવી હતી, પરંતુ એ ખંભલાવ પાસે પાંજરાપોળ ન બનાવવાના કારણે ને જે એજન્સીને કામ આપવામાં આવ્યું છે તે એજન્સી ઢોર તો પકડે છે, પરંતુ ત્યાં મૂકવાની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ઢોર ક્યાં જાય છે ને શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત હોવાના કારણે ખરા અર્થમાં કહું તો શહેરીજનોએ માત્ર ને માત્ર ભગવાન ભરોસે અહીં વટેમાર્ગ થવા પડે છે, અને જે કોઈ બનાવ બને તો તેનો જવાબદાર કોણ? નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં 10થી વધુ ગ્રામ્ય વિસ્તારના ઢોર શહેરમાં રખડતા જોવા મળે છે। એક અંદાજ મુજબ હાલ પણ શહેરના રસ્તાઓ પર 500થી વધુ રખડતા ઢોરે અડિંગો જમાવ્યો છે। અગાઉ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક નાગરિકોને રખડતા ઢોરોએ શિંગડે ચડાવ્યા હતા, જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા। પાંજરાપોળ માટે જિલ્લા કલેક્ટરે મહાનગરપાલિકાને ખંભલાવ ગામે 1 વીઘા જમીન ફાળવી છે, જ્યાં હવે પાંજરાપોળ બનશે। એટલે કે જ્યાં સુધી રખડતા ઢોર માટે પાંજરાપોળની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નવસારીના નાગરિકોએ રસ્તા પર રખડતા ઢોરથી થોડા બચીને ચાલવું પડશે। ટૂંક સમયમાં ખંભલાવ ખાતે આપણને જગ્યા ફળવાઈ જશે, ત્યારબાદ ત્યાં કન્સ્ટ્રક્શન માટેનું આપણે ટેન્ડરિંગ કરી દીધું છે। કન્સ્ટ્રક્શન ચાલુ કરી અને ત્યાં આપણે પાંજરાપોળનું બનાવીશું। હાલમાં સમયાંતરે મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે અને ખરસોપા ખાતે આવેલ પાંજરાપોળમાં ત્યાં રાખવામાં આવે છે। હાલ અઠવાડિયાથી ત્યાં પણ સંખ્યા વધી જવાથી બંધ કરવામાં આવેલ છે, પરંતુ અઠવાડિયા પછી ફરીથી ચાલુ કરી અને ત્યાં મોકલવામાં આવશે।